હેલો, ગુડ આફ્ટરનૂન। આજનો તમારો વિષય છે વિજ્ઞાન, જેમાં પહેલું ચેપ્ટર છે વનસ્પતિઓમાં પોષણ, એટલે કે વનસ્પતિઓ કઈ રીતે પોષણ મેળવે છે, કેમાંથી મેળવે છે, અને એ પોષણ મેળવે એને આપણે ખોરાક રીતે કઈ રીતે ઉપયોગમાં લઈએ છીએ। તો ચાલો આપણે જોઈએ કે પહેલા ચેપ્ટરમાં શું છે કે વનસ્પતિ કઈ રીતે પોષણ મેળવે છે। હવે ધોરણ 6માં તમે અભ્યાસ કરી ગયા છો કે બધા જ સજીવો માટે ખોરાક જરૂરી છે, એટલે કે જે સજીવો છે, હવે તો સજીવો કોણ છે તમે જાણો જ છો। જે કોઈ પણ સજીવો છે તેના માટે ખોરાક જરૂરી છે, ખોરાક વગર એ જીવી શકતા નથી। તમે એ પણ ભણ્યા છો કે કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન અને ખનિજ તત્વો વગેરે ખોરાકના ઘટકો છે। હવે ખોરાક છે તો એમાંથી આપણે શું શું લઈએ છીએ, તો કે કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન અને બીજા ખનિજ તત્વો, જે આપણે ખોરાકના ઘટકોમાંથી મેળવીએ છીએ। આ ખોરાકના ઘટકો આપણા શરીર માટે જરૂરી છે અને તેમને પોષક તત્વો કહે છે। હવે જે પણ ખોરાકના ઘટકો છે, એટલે કે કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન અને બીજા ખોરાકના જે ઘટક ખનિજ તત્વો છે, એમાંથી આપણે શું મેળવીએ છીએ, પોષક તત્વો। બધા જ સજીવોનો ખોરાકની જરૂર પડે છે, એ તો તમે જાણો જ છો। હવે આપણને કોઈ પણ એક દિવસ પણ જમવા ના આપે તો આપણી હાલત શું થાય છે એ ખબર છે, એટલા માટે દરેક સજીવોને ખોરાકની જરૂર પડે છે। વનસ્પતિ પોતાના ખોરાકનું સંશ્લેષણ કરી શકે છે, પરંતુ મનુષ્ય સહિતના પ્રાણીઓ આમ કરી શકતા નથી। હવે જે વનસ્પતિ છે એ પોતાના ખોરાકનું સંશ્લેષણ કરી શકે છે, એટલે શું થાય છે એનો મતલબ કે વનસ્પતિ છે પોતાનો ખોરાક જાતે બનાવી શકે છે, પરંતુ મનુષ્ય સહિતના બીજા પ્રાણીઓ છે જે પોતાની જાતે ખોરાક બનાવી શકતા નથી। હવે તમે ક્યારે જોયું છે આપણે ક્યારે આપણી જાતે ખોરાક બનાવી શકીએ છીએ? આપણે કોના ઉપર નિર્ભર રહીએ છીએ? વનસ્પતિ અથવા બીજા કોઈ પણ પ્રાણીઓ ઉપર। તે વનસ્પતિ ખાતા પ્રાણીઓમાંથી મેળવે છે, એટલે કે બીજા બધા સજીવો છે જે વનસ્પતિ સિવાયના સજીવો છે એ કોના ઉપર આધાર રાખે છે? બીજા પ્રાણીઓ ઉપર। આમ મનુષ્ય અને પ્રાણીઓ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે વનસ્પતિ પર આધાર રાખે છે। હવે આમ જે વનસ્પતિ ઉપર આપણે પ્રાણીઓ શું કરીએ છીએ, પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આપણે એના ઉપર આધાર રાખીએ છીએ, એટલે કે કોઈ પણ રીતે આપણે વનસ્પતિ ઉપર આધાર રાખીએ છીએ, એમાંથી જ આપણે ખોરાક મેળવીએ છીએ। હવે આપણે જાણીએ છીએ કે આપણે જે વનસ્પતિ છે એમાંથી જ ખોરાક મેળવીએ છીએ। કોઈ પણ ખોરાક ખાઈએ છીએ એમાં કેમાંથી મળે છે આપણને? વનસ્પતિમાંથી। હવે અહીંયા ગુઝાને વિચાર આવે છે, જુઓ શું વિચાર આવે છે, ગુઝોને જાણવું છે કે વનસ્પતિ પોતાનો ખોરાક કેવી રીતે બનાવે છે। હવે આપણે તો ખોરાક બનાવતા નથી, તો વનસ્પતિ પોતાની જાતે ખોરાક બનાવે છે। તે વનસ્પતિ કેવી છે? સ્વાવલંબી, એટલે કે પોતાની જાતે ખોરાક બનાવી શકે છે, પણ એ ખોરાક કઈ રીતે બનાવે છે એ ગુઝાને જાણવું છે। તો ચાલો આપણે જોઈએ કે વનસ્પતિ પોતાની જાતે ખોરાક કઈ રીતે બનાવે છે। તો પહેલું આપેલું છે વનસ્પતિઓમાં પોષણના પ્રકાર। વનસ્પતિ એકમાત્ર સજીવ છે જે પાણી, કાર્બન ડાયોક્સાઇડ અને ખનિજ તત્વોનો ઉપયોગ કરીને પોતાનો ખોરાક બનાવે છે। આ માટેના જરૂરી કાચા પદાર્થો તેમની આસપાસ હાજર હોય છે। હવે વનસ્પતિ એક જ એવું સજીવ છે, જે સજીવની જે જાતિઓ છે એમાંથી વનસ્પતિ એક જ એવું સજીવ છે જે પોતાની જાતે ખોરાક બનાવી શકે છે, જે પાણી, કાર્બન ડાયોક્સાઇડ અને ખનિજ તત્વોનો ઉપયોગ કરે છે। વનસ્પતિ છે ખોરાક બનાવવા માટે કોનો ઉપયોગ કરે છે? આ ક્વેશ્ચન આવે તો શું આન્સર આવે કે પાણી, કાર્બન ડાયોક્સાઇડ અને ખનિજ તત્વોનો ઉપયોગ કરી પોતાનો ખોરાક જાતે બનાવે છે। આ માટેના જરૂરી કાચા પદાર્થો તેમની આસપાસ હાજર હોય છે। આ પોષક તત્વો એ સજીવોને તેમના શરીરમાં બંધારણ, વૃદ્ધિ, નુકસાન પામેલા ભાગોના સમારકામ તથા જૈવ ક્રિયાઓ કરવા શક્તિની પ્રાપ્તિ માટે જરૂરી છે। એટલે કે આ પોષક તત્વો છે, જે કોઈ પણ પોષક તત્વો છે એમાંથી ખોરાક બનાવે છે, તો ખોરાક આપણા માટે શા માટે જરૂરી છે? ખોરાક આપણે શા માટે લઈએ છીએ? તો કે પોષણ મેળવવા। તો પોષણ શા માટે જરૂરી છે? જેમ કે શરીરના બંધારણ, એટલે કે જે આપણું શરીરનું બંધારણ છે કોઈ પણ સજીવનું હોય, વનસ્પતિનું હોય, બીજા સૂક્ષ્મ જીવોનો હોય, કોઈ પણ મોટા જીવોનું હોય, કોઈ પણ સજીવનું શરીર હોય એમાં વૃદ્ધિ, એના કોઈ પણ નુકસાન પામેલા ભાગો હોય એના સમારકામ માટે અને શક્તિ પૂરી પાડવા માટે આપણે ખોરાકનો ઉપયોગ કરીએ છીએ। સજીવો દ્વારા ખોરાક ગ્રહણ કરવાની અને શરીર દ્વારા તેનો ઉપયોગ લેવાની ક્રિયાને શું કહેવામાં આવે છે? પોષણ। એટલે કે જે સજીવો છે પોતાનો ખોરાક ગ્રહણ કરે અને શરીર દ્વારા તેને ઉપયોગમાં લે તે ક્રિયાને શું કહેવામાં આવે છે? પોષણ। આ યાદ રાખજો કે પોષણની વ્યાખ્યા શું છે। પોષણની વ્યાખ્યા શું છે? સજીવો દ્વારા ખોરાક ગ્રહણ કરવામાં, એ કોઈ પણ સજીવો છે એ શું કરે છે? ખોરાકને ગ્રહણ કરે છે અને શરીર દ્વારા તેનો ઉપયોગ, જે ખોરાક ગ્રહણ કર્યો હોય એને શરીર દ્વારા ઉપયોગ કરવામાં આવે
એ ક્રિયાને શું કહેવામાં આવે છે? પોષણ કહે છે. જે પોષણ ક્રિયામાં સજીવો સરળ પદાર્થોમાંથી પોતાનો ખોરાક જાતે બનાવે છે તેને કેવા પોષક તત્વો કહેવામાં આવે છે? સ્વાવલંબી પોષણ કહેવામાં આવે છે. કે જે સજીવો છે પોતાનો ખોરાક જાતે બનાવે છે એને શું કહેવામાં આવે છે? સ્વાવલંબી. અને જે સજીવો પોતાનો ખોરાક જાતે બનાવતા નથી એને શું કહેવાય છે? પરાવલંબી. એટલે કે પોષણના આધારે સજીવોના બે પ્રકાર છે. જે પોષણ પ્રક્રિયામાં સજીવો સરળતાથી પોતાનો ખોરાક જાતે બનાવે છે એટલે કે જે પોતાનો ખોરાક જાતે બનાવે એને શું કહેવાય છે? સ્વાવલંબી. હવે આપણે આગળ જ જોયું કે કેવા સજીવો છે જે પોતાનો ખોરાક જાતે બનાવે છે. એક જ સજીવ એવું છે કે જે પોતાનો ખોરાક જાતે બનાવે છે, એ છે વનસ્પતિ. કોણ છે? વનસ્પતિ. તો વનસ્પતિ છે એ કેવી છે? સ્વાવલંબી પોષણ ધરાવે છે. પ્રાણીઓ અને મોટાભાગના અન્ય સજીવો વનસ્પતિ દ્વારા તૈયાર થયેલા ખોરાક મેળવે છે તેઓને પરાવલંબી કહે છે. હવે જે પ્રાણીઓ અને મોટાભાગના અન્ય સજીવો છે એ વનસ્પતિ દ્વારા પોતાનો ખોરાક તૈયાર કરેલો ખોરાક છે એ શું કરે છે? એમાંથી મેળવે. એટલે કે વનસ્પતિએ જે ખોરાક બનાવેલો છે એ ખોરાક એ મેળવે છે. તો તેને શું કહેવાય છે? પરાવલંબી. એટલે કે બીજા ઉપર આધાર રાખે. પરાવલંબી એટલે શું થાય છે? બીજા ઉપર આધાર રાખે. અને સ્વાવલંબી એટલે કે પોતાનો ખોરાક જાતે બનાવે. સ્વાવલંબીમાં કોણ આવે? એક્ઝામ્પલ વનસ્પતિ. અને પરાવલંબીમાં વનસ્પતિ સિવાયના બીજા સજીવો. યાદ રહ્યું ને? સ્વાવલંબી અને પરાવલંબી. હવે પહેરીને જાણવું છે કે શા માટે આપણું શરીર વનસ્પતિની જેમ કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ખનિજ તત્વોમાંથી ખોરાક બનાવી શકતું નથી. હવે તમે આગળ જોયું કે વનસ્પતિ છે પોતાનો ખોરાક જાતે બનાવી શકે છે. હવે વનસ્પતિ છે એ પણ સજીવ જ છે અને આપણે પણ સજીવ જ છીએ. તો એવું કેમ છે કે વનસ્પતિ છે એ પોતાનો ખોરાક જાતે બનાવી શકે છે અને આપણે નથી બનાવી શકતા? તો ચાલો એ પ્રશ્નનો જવાબ મેળવીએ. હવે આપણને પ્રશ્ન ઉદ્ભવ કે વનસ્પતિમાં ખોરાક બનાવવા માટેનું કારખાનું ક્યાં આવેલું છે? હવે વનસ્પતિ છે એમાં ખોરાક બનાવવાનું. હવે આપણા ઘરે ખોરાક ક્યાં બને છે? રસોડામાં બને છે ને? એ જ રીતે વનસ્પતિમાં ખોરાક બનાવવા માટેનું કારખાનું ક્યાં આવેલું છે? શું ખોરાક વનસ્પતિના બધા જ ભાગોમાં બને છે કે માત્ર અમુક જ ભાગોમાં બને છે? હવે આપણા ઘરે રસોડું છે તો ખોરાક આપણા ઘરે બને છે. તો આપણા ઘરે દરેક જગ્યાએ ખોરાક બને છે કે કોઈ પણ એક જગ્યા છે ત્યાં જ દરરોજ ખોરાક બને છે? તો એ જ રીતે વનસ્પતિમાં પણ એમ જ હોય છે. કોઈ પણ એક ભાગ છે ત્યાં જ ખોરાક બને છે. વનસ્પતિ ખોરાક બનાવવા માટે તેમની આસપાસમાંથી કાચા પદાર્થો કેવી રીતે મેળવે છે? કેવી રીતે આ પદાર્થો વનસ્પતિમાં ખોરાક બનાવવાની કારખાનાની સુધી વહન પામે છે? હવે આમાં અમુક પ્રશ્ન આપેલા છે કે જેનો જવાબ આપણે મેળવવાનો છે. પહેલો પ્રશ્ન એ છે કે વનસ્પતિ ખોરાક કઈ રીતે બનાવે છે? અને ખોરાક બનાવે છે તો એ કઈ જગ્યાએ બનાવે છે? શું વનસ્પતિના દરેક ભાગમાં ખોરાક બને છે કે કોઈ પણ એક માત્ર અમુક નિશ્ચિત ભાગ છે એમાં જ ખોરાક બને છે? હવે ખોરાક બનાવવા માટે જે કાચો માલ છે એ ક્યાંથી મેળવે છે વનસ્પતિ? એ પ્રશ્ન આપેલા છે જેનો આપણે જવાબ આગળ મેળવવાનો છે. હવે જો આપેલું છે પ્રકાશ સંશ્લેષણ વનસ્પતિમાં ખોરાક બનાવવાની પ્રક્રિયા. પ્રકાશ સંશ્લેષણ દ્વારા વનસ્પતિમાં ખોરાક બનાવવાની પ્રક્રિયા થાય છે. હવે પ્રકાશ સંશ્લેષણ શું છે? આ પ્રકાશ સંશ્લેષણ શબ્દ છે એ તમારા માટે કેવો છે? નવો છે. તો પ્રકાશ સંશ્લેષણ શું છે? એમાં શું આવે છે? કઈ રીતે પ્રકાશ સંશ્લેષણ દ્વારા વનસ્પતિ ખોરાક બનાવે છે આપણે આગળ જોવાનું છે. હવે પ્રકાશ સંશ્લેષણ છે એને ઇંગ્લિશમાં શું કહેવાય? ફોટોસિન્થેસિસ. શું કહેવાય? ફોટોસિન્થેસિસ. પર્ણ એ વનસ્પતિમાં ખોરાક બનાવવા માટેના કારખાના છે. તેથી બધા જ કાચા પદાર્થોને પર્ણ સુધી પહોંચવું જ રહ્યું. એટલે પર્ણ છે. હવે આપણે આગળ એક પ્રશ્ન આવ્યો હતો કે વનસ્પતિ છે એમાં ખોરાક કઈ જગ્યાએ બને છે? શું દરેક જગ્યાએ વનસ્પતિમાં ખોરાક બને છે? તો એનો જવાબ શું આવે છે? ના. વનસ્પતિમાં માત્ર એક એવી જગ્યા છે કે જ્યાં ખોરાક બને છે. જે કઈ જગ્યા છે? પર્ણ. હવે વનસ્પતિ છે એમાં મૂળ, પ્રકાંડ દરેક અલગ અલગ ભાગ આપેલા હોય છે. તો બધી જગ્યાએ ખોરાક બનતો નથી. માત્ર પર્ણમાં જ ખોરાક બને છે. પર્ણો એ વનસ્પતિના ખોરાક બનાવવા માટેના કારખાના છે. હવે તમને ક્વેશ્ચન પૂછે કે વનસ્પતિમાં ખોરાક કઈ જગ્યાએ બને છે? તો શું આવે? પર્ણ આવે. શું આવે? પર્ણ. વનસ્પતિમાં ખોરાક પર્ણમાં બને છે. તેથી બધા જ કાચા પદાર્થોને પર્ણ સુધી પહોંચાડવું જ રહ્યું.
એટલા માટે હવે જો વનસ્પતિમાં ખોરાક બનાવવો હોય, આપણે કોઈ પણ વસ્તુ બનાવી હોય, માનો કે તમારા રસોડામાં માનો કે શાક બનાવવું છે, ચાલો તો શાક બનાવવું છે તો તમારે બહારથી કોઈ પણ વસ્તુને લાવવી પડે, એટલે કે કાચા જે પદાર્થ છે એને લાવવા પડે, તો તમારે રસોડા સુધી એને લાવવા પડે ને. એ જ રીતે તમારે શું છે કે વનસ્પતિમાં જે ખોરાક બને છે તો જે કાચા પદાર્થો છે એના પર્ણો સુધી, એટલે કે એના કારખાના છે, રસોડું છે એના સુધી એને લાવવા પડે. તો જમીનમાં રહેલા પાણી અને ખનિજ તત્વોનું મૂળ દ્વારા શોષણ થાય છે. હવે જે જમીનમાં રહેલા જે પાણી છે, હવે તમે જાણો છો કે જમીનમાં શું રહેલું છે, પાણી છે, ખનિજ તત્વો છે, એ શું જમીનમાં રહેલા હોય છે, તો એ વનસ્પતિને ખોરાક બનાવવા માટે જરૂરી છે. તો એ કોના દ્વારા ઉપર આવે છે? જમીનમાં રહેલા પાણી અને ખનિજ તત્વોનું મૂળ દ્વારા શોષણ થાય છે અને તેનું પરિવહન પર્ણ સુધી થાય છે. હવે જમીનમાં જે પાણી અને ખનિજ તત્વો રહેલા છે એનું શોષણ કોણ કરે છે? મૂળ કરે છે, અને તેનું પરિવહન ક્યાં થાય છે? પર્ણ સુધી થાય છે. તો આટલા સુધીમાં આપણે શું ભણ્યા કે પહેલાં કે પોષક તત્વો ક્યાં ક્યાં છે? જે પોષક તત્વો છે જે વિટામિન, કાર્બોદિત, પ્રોટીન, ચરબી, જે તમે નામ પહેલેથી સાંભળેલા જ છે. હવે બીજું છે વનસ્પતિમાં પોષણના પ્રકાર. તો વનસ્પતિમાં પોષણના કેટલા પ્રકાર છે? 2 પ્રકાર છે. એક તો સ્વાવલંબી પોષણ અને બીજું તો પરાવલંબી પોષણ. જો અહીંયા આપેલું છે સ્વાવલંબી પોષણ અને પરાવલંબી પોષણ. સ્વાવલંબી પોષણ કોને કહેવાય છે? કે જે પોતે જાતે પોતાનો ખોરાક બનાવે છે. અને પરાવલંબી પોષણ કોને કહેવાય છે? કે જે બીજા ઉપર ખોરાક માટે આધાર રાખે છે. સ્વાવલંબીનું એક્ઝામ્પલ શું છે? વનસ્પતિ. અને પરાવલંબીનું એક્ઝામ્પલ શું છે? વનસ્પતિ સિવાયના બીજા સજીવો. હવે બીજું શું છે કે વનસ્પતિ પોતાનો ખોરાક જાતે બનાવી શકે છે, એ આપણે જોયું. તો આપણે શા માટે નથી બનાવી શકતા? વનસ્પતિમાં એવું તો શું છે કે તે પોતાનો ખોરાક જાતે બનાવી શકે છે અને આપણે બનાવી શકતા નથી? તો એના ક્વેશ્ચન માટે તમારે શું સમજવાનું છે? પ્રકાશ સંશ્લેષણ, એટલે કે વનસ્પતિમાં ખોરાક બનાવવાની પ્રક્રિયા. તો વનસ્પતિમાં ખોરાક બનાવવાની પ્રક્રિયામાં આપણે જોયું કે વનસ્પતિમાં ખોરાક કઈ જગ્યાએ બને છે? પર્ણમાં બને છે. તેથી બધા જ કાચા પદાર્થોને પર્ણ સુધી પહોંચાડવું જરૂરી છે. હવે પર્ણમાં ખોરાક બને તે એટલા માટે કાચા પદાર્થોને બધાને ખોરાક બનાવવા માટે પર્ણ સુધી પહોંચાડવા જરૂરી છે. જમીનમાં જે પાણી અને ખનિજ ક્ષારો રહેલા હોય છે એને મૂળ દ્વારા શોષાઈ જાય છે અને તેનું પરિવહન પર્ણ સુધી થાય છે. હવે અહીંયા તમને એક આપેલું છે કોષ. કોષ કોને કહેવાય? આ શબ્દ પણ તમારા માટે નવો છે. તમે જોયું કે ઇમારતો ઈંટોની બનેલી હોય છે, તેવી જ રીતે સજીવ શરીર એ ખૂબ જ નાના એકમનું બનેલું હોય છે, જેને કોષ કહેવાય છે. હવે તમે જોયું તો મોટી મોટી જે ઇમારતો છે, મકાન છે, એ કોના દ્વારા બનેલું હોય છે? ઈંટો દ્વારા બનેલું હોય છે. તો આપણું જે સજીવ છે એ પણ એમાં કંઈક એવું હોય ને કે જેના દ્વારા બનેલું હોય છે. તેમાં ખૂબ શું હોય છે? નાનામાં નાનો એકમ છે જેને શું કહેવાય છે? કોષ. હવે એક કરતાં વધારે કોષ ભેગા થઈને આપણું શરીર બને છે. કોષો માત્ર સૂક્ષ્મદર્શક યંત્રમાં જોઈ શકાય છે. કેટલાક સૂક્ષ્મ જીવો માત્ર એક જ કોષોના બનેલા હોય છે. હવે જે કોષ છે એને માત્ર સૂક્ષ્મદર્શક યંત્ર એટલે કે માઇક્રોસ્કોપ એના વડે જ જોઈ શકીએ છીએ. આપણે નરી આંખે જોઈ શકતા નથી. હવે ઘણા સજીવો એવા છે કે જે એક કોષના બનેલા હોય છે. હવે આપણું મનુષ્યનું સજીવ છે એ એક કરતાં વધારે કોષનું બનેલું હોય છે. કોષ એક પાતળા આવરણથી આવૃત હોય છે જેને કોષ રસ પટલ કહે છે. હવે જે કોષ છે એ પાતળા, જો અહીંયા આકૃતિ આપેલી છે, પાતળા આવરણથી આવૃત હોય છે. દેખાય છે આવરણ તમને? તો એને શું કહેવાય છે? કોષ રસ પટલ. જે ક્યાં આવેલું છે? કોષની બહારના ભાગમાં. મોટા ભાગના કોષમાં સુસ્પષ્ટ મધ્યમાં ગોઠવાયેલ રચના આવેલી હોય છે જેને કોષ કેન્દ્ર કહે છે. હવે બહારનું જે આવરણ છે એને શું કહેવાય છે? કોષ રસ પટલ. અને જે કેન્દ્રમાં આવેલું હોય છે, જો તમને અહીંયા ટપકા દેખાય છે, આ બધા ટપકા, એને શું કહેવાય છે? કોષ કેન્દ્ર. શું કહેવાય છે? કોષ કેન્દ્ર. જો અહીંયા નામ લખેલું જો કોષ કેન્દ્ર. કોષ કેન્દ્રની આસપાસ જેલી જેવું દ્રવ્ય આવેલું હોય છે જેને શું કહેવાય છે? કોષ રસ. હવે જો એક આ કોષ છે, માનો કે હું તમને ટૂંકમાં સમજી દઉં કે આ કોષ છે. કોષ એક કરતાં વધારે કોષ આવેલા છે. કોષની ફરતે જે આ આવરણ આવેલું છે એને શું કહેવાય છે? કોષ રસ પટલ. જો અહીંયા તમને નામ આપેલું છે. બીજું
કે જે કેન્દ્રમાં અંદર તમને આપેલું છે જેને શું કહેવાય છે કોષ કેન્દ્ર. એ કોષ કેન્દ્રની આજુબાજુ તમને નાના નાના ટપકા દેખાય છે એને શું કહેવાય છે કોષ રસ. એટલે કે કોષની અંદર જે પ્રવાહી સ્વરૂપમાં આવેલું હોય છે એને શું કહેવામાં આવે છે કોષ રસ. મુખ્ય જે કેન્દ્ર છે એને શું કહેવાય છે કોષનું કેન્દ્ર એટલે કોષ કેન્દ્ર. અને ફરતી કોર જે આવરણ આવેલું હોય છે એને શું કહેવાય છે કોષ રસ પટલ. સમજાઈ ગયું કોષ એટલે શું? બસ આજ માટે આટલું જ. હવે આગળના લેક્ચરમાં આપણે આગળનું શીખીશું.